सूरह मुमिन। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ. હામીમ. તન્ઝીલુલ કિતાબિ મિનલ્લાહિલ અઝીઝિલ અલીમ. આ ગ્રંથનું ઉતરાણ અલ્લાહ તરફથી થયું છે, જે જબરજસ્ત છે, સર્વજ્ઞ છે. ગાફિરિઝ ઝંબિ વકાબિલિત તૌબિ શદીદિલ ઇકાબિ ઝિત તૌલિ લા ઇલાહા ઇલ્લા હુવા ઇલૈહિલ મસીર. ગુનાહ માફ કરનાર છે અને તૌબા સ્વીકારનાર છે, સખત સજા આપનાર અને મોટો ઉદાર છે. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી, તેની તરફ સૌને પાછા ફરવાનું છે. મા યુજાદિલુ ફી આયાતિલ્લાહિ ઇલ્લા અલ્લઝીન કફરૂ ફલા યગરુરક તaqallubuhum ફિલ બિલાદ. અલ્લાહની આયતોમાં ઝઘડતા નથી, પરંતુ ફકત એ લોકો જેમણે કુફ્ર કર્યું છે. આ પછી દુનિયાના દેશોમાં તેમનું ઠાઠમાઠથી ફરવું તમને ધોકામાં ન નાખે. كذبت قبلهم قوم نوح والأحزاب من بعدهم وهمت كل أمة برسولهم ليأخذوه وجادلوا بالباطل ليدحضوا به الحق فأخذتهم فكيف كان عقاب. આમની અગાઉ નૂહની કોમ પણ ખોટું ઠેરવી ચૂકી છે, અને તેના પછી ઘણા જૂથોએ પણ આ કામ કર્યું છે. દરેક કોમ પોતાના રસૂલને કેદ પકડવા માટે તૂટી પડી. તેમણે સૌએ અસત્યના હથિયારો વડે સત્યને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો, પણ છેવટે મેં તેમને પકડી લીધા. પછી જોઈ લો કે મારી સજા કેવી સખત હતી. وكذلك حقت كلمة ربك على الذين كفروا أنهم أصحاب النار. આવી જ રીતે તારા રબનો આ ફેસલો પણ એ સૌ લોકો ઉપર લાગુ થઈ ચૂક્યો છે જેમણે કુફર કર્યું છે કે તેઓ જહન્નમમાં દાખલ થવાના છે. الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين آمنوا ربنا وسعت كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك وقهم عذاب الجحيم. અલ્લાહનું સિંહાસન ઉપાડનારા ફરિશ્તા અને તેઓ જે સિંહાસનની ફરતે હાજર રહે છે, સૌ પોતાના રબની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરી રહ્યા છે. તેઓ તેની ઉપર ઈમાન ધરાવે છે અને ઈમાન લાવનારા લોકો માટે માફીની દુઆ કરે છે. તેઓ કહે છે, હે અમારા રબ, તું પોતાની કૃપા અને પોતાના જ્ઞાન સાથે દરેક વસ્તુ ઉપર છવાયેલો છે. પછી માફ કરી દે અને દોજકની સજાથી બચાવી લે એ લોકોને જેમણે તોબા કરી છે અને તારો માર્ગ અપનાવી લીધો છે. ربنا وأدخلهم جنات عدن التي وعدتهم ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم إنك أنت العزيز الحكيم. એ અમારા રબ, અને દાખલ કર એમને સદા રહેનારી એ જન્નતોમાં જેનો તે એમની સાથે વાયદો કર્યો છે, અને તેમના મા બાપ અને પત્નીઓ અને સંતાનમાંથી જેઓ સદાચારી હોય તેમને પણ ત્યાં તેમની સાથે જ પહોંચાડી દે. તું બેશક સર્વશક્તિમાન અને ડહાપણવાળો છે. وقهم السيئات ومن تق السيئات يومئذ فقد رحمته وذلك هو الفوز العظيم. અને બચાવી લે તેમને બુરાઈઓથી,
જેને તે કયામતના દિવસે બુરાઈઓથી બચાવી લીધો, તેની ઉપર તે મોટી કૃપા કરી. આ જ મોટી સફળતા છે. إن الذين كفروا ينادون لمقت الله أكبر من مقتكم أنفسكم إذ تدعون إلى الإيمان فتكفرون. જે લોકોએ કુફર કર્યું છે, કયામતના દિવસે તેમને પુકારીને કહેવામાં આવશે, આજે તમને જેટલો સખત ગુસ્સો પોતાની ઉપર આવે છે, અલ્લાહ તમારી ઉપર તેનાથી વધુ ગુસ્સે તે વખતે થતો હતો જ્યારે તમને ઈમાન તરફ બોલાવવામાં આવતા હતા અને તમે ઇનકાર કરતા હતા. قالوا ربنا أمتنا اثنتين وأحييتنا اثنتين فاعترفنا بذنوبنا فهل إلى خروج من سبيل. તેઓ કહેશે, હે અમારા રબ, તે હકીકતમાં અમને 2 વખત મોત અને 2 વખત જિંદગી આપી દીધી. હવે અમે પોતાના ગુનાહોનો સ્વીકાર કરીએ છીએ. શું હવે અહીંથી નીકળવાનો પણ કોઈ માર્ગ છે? ذلكم بأنه إذا دعي الله وحده كفرتم وإن يشرك به تؤمنوا فالحكم لله العلي الكبير. જવાબ મળશે, આ સ્થિતિ જેમાં તમે છો એ કારણે છે કે જ્યારે એક અલ્લાહ તરફ બોલાવવામાં આવતા હતા તો તમે માનવાનો ઇનકાર કરી દેતા હતા, અને જ્યારે તેની સાથે બીજાઓને ભાગીદાર બનાવવામાં આવતા તો તમે માની લેતા હતા. હવે નિર્ણય મહાન અને ઉચ્ચતર અલ્લાહના હાથમાં છે. هو الذي يريكم آياته وينزل لكم من السماء رزقا وما يتذكر إلا من ينيب. એ છે જે તમને પોતાની નિશાનીઓ દેખાડે છે અને આકાશમાંથી તમારા માટે રોજી ઉતારે છે, પરંતુ આ નિશાનીઓ જોઈને બોધ એ જ વ્યક્તિ ગ્રહણ કરે છે જે અલ્લાહ તરફ વળનાર હોય. فادعوا الله مخلصين له الدين ولو كره الكافرون. પછી હે વળનારાઓ, અલ્લાહને જ પોકારો, પોતાના દીનને તેના માટે વિશિષ્ટ બનાવીને, ચાહે તમારું આ કૃત્ય કાફિરોને કેટલું અપ્રિય હોય. رفيع الدرجات ذو العرش يلقي الروح من أمره على من يشاء من عباده لينذر يوم التلاق. તે ઉચ્ચ દરજ્જાઓવાળો અર્શ એટલે કે સિંહાસનનો માલિક છે. પોતાના બંદાઓમાંથી જેની ઉપર ચાહે છે પોતાના હુકમથી રૂહ એટલે કે વહી ઉતારી દે છે, જેથી તે મુલાકાતના દિવસથી ચેતવી દે. يوم هم بارزون لا يخفى على الله منهم شيء لمن الملك اليوم لله الواحد القهار. તે દિવસે જ્યારે સૌ ઉઘાડા પડી ગયા હશે, અલ્લાહથી તેમની કોઈ વાત પણ છુપી નહીં હોય, તે દિવસે પોકારીને પૂછવામાં આવશે, આજે બાદશાહી કોની છે? સૌ પોકારી ઉઠશે, એક અને સર્વશક્તિમાન અલ્લાહની. اليوم تجزى كل نفس بما كسبت لا ظلم اليوم إن الله سريع الحساب. કહેવામાં આવશે, આજે દરેક વ્યક્તિને તેની કમાણીનું વળતર ચૂકવવામાં આવશે જે તેણે કમાઈ હતી. આજે કોઈની ઉપર કોઈ જુલ્મ નહીં થાય અને અલ્લાહ હિસાબ લેવામાં ઘણો ઝડપી છે. وأنذرهم يوم الآزفة إذ القلوب لدى الحناجر كاظمين ما للظالمين من حميم ولا شفيع يطاع. એ નબી, ડરાવો આ લોકોને એ દિવસથી જે નિકટ આવી પહોંચ્યો છે, જ્યારે કાળજાં ગળે આવી રહ્યા હશે અને લોકો ચૂપચાપ દુઃખના ઘૂંટડા પી રહ્યા હશે.
જુલ્મીઓનો ન તો કોઈ મહેરબાન મિત્ર હશે અને ન તો કોઈ ભલામણ કરનાર જેની વાત માનવામાં આવે. يعلم خائنة الأعين وما تخفي الصدور. અલ્લાહ આંખોની ચોરી સુદ્ધાથી પણ વાકેફ છે અને એ રહસ્યો પણ જાણે છે જે તેમના દિલોએ છુપાવી રાખ્યા છે. والله يقضي بالحق والذين يدعون من دونه لا يقضون بشيء إن الله هو السميع البصير. અને અલ્લાહ નિષ્પક્ષપણે સાચો ફેંસલો કરશે. હવે તેઓ જેમને આ મુશરિકો અલ્લાહને છોડીને પુકારે છે તેઓ કોઈ વસ્તુનો ફેંસલો કરવાના નથી. બેશક અલ્લાહ જ બધું જ સાંભળનાર અને જોનાર છે. أولم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين كانوا من قبلهم كانوا هم أشد منهم قوة وآثارا في الأرض فأخذهم الله بذنوبهم وما كان لهم من الله من واق. શું આ લોકો ક્યારેય ધરતીમાં હર્યા ફર્યા નથી કે આ લોકોને તેમનો અંજામ દેખાયો હોત? જેઓ આમની પહેલા થઈ ચૂક્યા છે તેઓ આમના કરતાં વધુ તાકાતવાળા હતા અને આમના કરતાં વધુ મોટી નિશાનીઓ ધરતી ઉપર છોડી ગયા છે. પરંતુ અલ્લાહે તેમને તેમના ગુનાઓ માટે ઝડપી લીધા અને તેમને અલ્લાહથી બચાવનાર કોઈ ન હતું. ذلك بأنهم كانت تأتيهم رسلهم بالبينات فكفروا فأخذهم الله إنه قوي شديد العقاب. આવો અંજામ તેમનો એટલા માટે આવ્યો કે તેમની પાસે તેમના રસૂલ ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા અને તેમણે માનવાનો ઇનકાર કરી દીધો. છેવટે અલ્લાહે તેમને ઝડપી લીધા. નિશંક તે મોટો બળવાન અને સજા આપવામાં ઘણો સખત. ولقد أرسلنا موسى بآياتنا وسلطان مبين إلى فرعون وهامان وقارون فقالوا ساحر كذاب. અમે મૂસાને ફિરૌન અને હામાન અને કારૂન તરફ પોતાની નિશાનીઓ અને નિમણૂકની સ્પષ્ટ સનદ સાથે મોકલ્યો, પરંતુ તેમણે કહ્યું જાદુગર છે, છુટ્ટો છે. فلما جاءهم بالحق من عندنا قالوا اقتلوا أبناء الذين آمنوا معه واستحيوا نساءهم وما كيد الكافرين إلا في ضلال. પછી જ્યારે તે અમારી પાસેથી સત્ય તેમની સમક્ષ લઈ આવ્યો તો તેમણે કહ્યું જેઓ ઈમાન લાવી આની સાથે ભળ્યા છે તેમના સૌના પુત્રોને કતલ કરી દો અને પુત્રીઓને જીવતી રહેવા દો. પરંતુ કાફિરોની ચાલ નિષ્ફળ જ ગઈ. وقال فرعون ذروني أقتل موسى وليدع ربه إني أخاف أن يبدل دينكم أو أن يظهر في الأرض الفساد. એક દિવસે ફિરૌને પોતાના દરબારીઓને કહ્યું છોડી દો મને, હું આ મૂસાને કતલ કરી દઉં છું અને પોકારી જુએ આ પોતાના રબને. મને ભય છે કે આ તમારો ધર્મ બદલી નાખશે અથવા દેશમાં બગાડ ફેલાવશે. وقال موسى إني عذت بربي وربكم من كل متكبر لا يؤمن بيوم الحساب. મૂસાએ કહ્યું મેં તો એ દરેક ઘમંડીથી જે હિસાબના દિવસ ઉપર ઈમાન ધરાવતો નથી પોતાના રબ અને તમારા રબની
પનાહ મેળવી લીધી છે. وقال رجل مؤمن من آل فرعون يكتم إيمانه أتقتلون رجلا أن يقول ربي الله وقد جاءكم بالبينات من ربكم وإن يك كاذبا فعليه كذبه وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ. એ પ્રસંગે ફિરૌનવાળાઓમાંથી એક મોમીન માણસ જે પોતાનો ઈમાન છુપાવી રહ્યો હતો બોલી ઉઠ્યો, શું તમે આ માણસને માત્ર આ માટે જ કતલ કરી દેશો કે તે કહે છે કે મારો રબ અલ્લાહ છે? જો કે તે તમારા રબ તરફથી તમારી પાસે નિશાનીઓ લઈ આવ્યો. જો તે જુઠ્ઠો છે તો તેના જૂઠનો બોજો તેની ઉપર આવશે, પરંતુ જો તે સાચો છે તો જે ભયંકર પરિણામોથી તમને તે બીવડાવે છે તેમાંથી થોડા તો તમારી ઉપર ચોક્કસ આવીને રહેશે. અલ્લાહ એવી કોઈ વ્યક્તિને પણ માર્ગદર્શન આપતો નથી જે હદથી વધી જનારી અને જુઠ્ઠી હોય. يا قوم لكم الملك اليوم ظاهرين في الأرض فمن ينصرنا من بأس الله إن جاءنا قال فرعون ما أريكم إلا ما أرى وما أهديكم إلا سبيل الرشاد. એ મારી કોમના લોકો, આજે તમે સત્તા ધરાવો છો અને ધરતીમાં તમે પ્રભુત્વશાળી છો, પરંતુ જો અલ્લાહની આપત્તિ આપણી ઉપર ઉતરી આવે તો કોણ છે જે આપણી મદદ કરી શકશે? ફિરૌને કહ્યું, હું તો તમને એ જ સલાહ આપી રહ્યો છું જે મને યોગ્ય દેખાય છે, અને હું તમને એ જ રસ્તો દેખાડી રહ્યો છું જે સાચો છે. وقال الذي آمن يا قوم إني أخاف عليكم مثل يوم الأحزاب. તે માણસ જે ઈમાન લાવ્યો હતો તેણે કહ્યું, હે મારી કોમના લોકો, મને ડર છે કે ક્યાંક તમારી ઉપર પણ એ દિવસ આવી ન જાય જે આ અગાઉ અનેક જૂથો પર આવી ચૂક્યો છે. مثل دأب قوم نوح وعاد وثمود والذين من بعدهم وما الله يريد ظلما للعباد. જેવો દિવસ નૂહની કોમ અને આદ અને સમૂદ અને એમની પછીની કોમો ઉપર આવ્યો હતો. અને એ હકીકત છે કે અલ્લાહ પોતાના બંદાઓ ઉપર જુલ્મ કરવાનો કોઈ ઈરાદો ધરાવતો નથી. ويا قوم إني أخاف عليكم يوم التناد. એ કોમ, મને ડર છે કે ક્યાંક તમારી ઉપર હાય વોય કરવાનો દિવસ ન આવી જાય જ્યારે તમે એકબીજાને પુકારશો. يوم تولون مدبرين ما لكم من الله من عاصم ومن يضلل الله فما له من هاد. અને દોડતા ફરશો, પરંતુ તે વખતે અલ્લાહથી બચાવનાર કોઈ નહીં હોય. સાચું તો આ છે કે જેને અલ્લાહ ભટકાવી મૂકે તેને પછી કોઈ રસ્તો સુજાડનાર નથી હોતો. ولقد جاءكم يوسف من قبل بالبينات فما زلتم في شك مما جاءكم به حتى إذا هلك قلتم لن يبعث الله من بعده رسولا كذلك يضل الله من هو مسرف مرتاب. આના પહેલા યુસુફ તમારી પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા હતા, પરંતુ તેમની આણેલી તાલીમ અંગે તમે શંકામાં જ રહ્યા. પછી જ્યારે તેમનું અવસાન થઈ ગયું તો તમે કહ્યું કે હવે તેમના પછી અલ્લાહ કોઈ રસૂલ કદાપી નહીં મોકલે.
આવી જ રીતે અલ્લાહ એ સૌ લોકોને ભટકાવી મૂકે છે જેઓ હદથી વધી જનારા અને શંકાશીલ હોય છે. الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم كبر مقتا عند الله وعند الذين آمنوا كذلك يطبع الله على كل قلب متكبر جبار. અને અલ્લાહની આયતોની બાબતમાં ઝઘડો કરે છે. એમની પાસે કોઈ સનદ કે દલીલ આવી ન હોય તો પણ આ વર્તણૂક અલ્લાહ અને ઈમાન લાવનારા લોકો નજીક ખૂબ જ ધૂણાપાત્ર છે. આવી જ રીતે દરેક અભિમાની અને જાલિમના હૃદય ઉપર મહોર મારી દે છે. وقال فرعون يا هامان ابن لي صرحا لعلي أبلغ أسباب السماوات فأطلع إلى إله موسى وإني لأظنه كاذبا وكذلك زين لفرعون سوء عمله وصد عن السبيل وما كيد فرعون إلا في تباب. ફિરૌને કહ્યું, હે હામાન, મારા માટે એક ઊંચી ઇમારત બનાવો જેથી હું રસ્તાઓ સુધી પહોંચી શકું, આકાશોના રસ્તાઓ સુધી, અને મૂસાના ખુદાને ઝાંકીને જોઉં. મને તો આ મૂસા જુઠ્ઠો જ લાગે છે. આમ ફિરૌન માટે તેના દુષ્કૃત્યો ખુશનુમા બનાવી દેવામાં આવ્યા અને તેને સીધા માર્ગથી રોકી દેવામાં આવ્યો. ફિરૌનની આખી ચાલબાજી તેના પોતાના નાશના માર્ગમાં જ વપરાઈ. وقال الذي آمن يا قوم اتبعون أهدكم سبيل الرشاد. એ માણસ જે ઈમાન લાવ્યો હતો બોલ્યો, હે મારી કોમના લોકો, મારી વાત માનો, હું તમને સાચો રસ્તો બતાવું يا છું. قوم إنما هذه الحياة الدنيا متاع وإن الآخرة هي دار القرار. હે કોમ, આ દુનિયાનું જીવન તો થોડા દિવસનું છે, હંમેશા રહેઠાણની જગ્યા તો આખિરત જ છે. من عمل سيئة فلا يجزى إلا مثلها ومن عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فأولئك يدخلون الجنة يرزقون فيها بغير حساب. જે બુરા કામ કરશે તેને એટલો જ બદલો મળશે જેટલી બુરાઈ તેણે કરી હશે, અને જે સત્કાર્ય કરશે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, એ શરતે કે તે મોમિન હોય, તો એવા સૌ લોકો જન્નતમાં દાખલ થશે જ્યાં તેમને બેહિસાબ રોજી આપવામાં આવશે. ويا قوم ما لي أدعوكم إلى النجاة وتدعونني إلى النار. હે કોમ, આ છેવટે શું વાત છે કે હું તો તમને મુક્તિ તરફ બોલાવું છું અને તમે મને આગ તરફ બોલાવો છો. تدعونني لأكفر بالله وأشرك به ما ليس لي به علم وأنا أدعوكم إلى العزيز الغفار. તમે મને આ વાત તરફ બોલાવો છો કે હું અલ્લાહથી કુફર કરું અને તેની સાથે એ હસ્તીઓને ભાગીદાર ઠેરવું જેમને હું જાણતો નથી, જો કે હું તમને એ જબરજસ્ત માફી બક્ષનાર ખુદા તરફ બોલાવી રહ્યો છું. لا جرم أن ما تدعونني إليه ليس له دعوة في الدنيا ولا في الآخرة وأن مردنا إلى الله وأن
المسرفين هم أصحاب النار. નહીં, સત્ય આ છે અને આની વિરુદ્ધ ન હોઈ શકે કે જેમની તરફ તમે મને બોલાવી રહ્યા છો તેમના માટે દુનિયામાં અને આખિરતમાં કોઈ બોલાવવું નથી. અને આપણને સૌને પાછા ફરવાનું તો અલ્લાહની જ તરફ છે અને હદથી વધી જનારા લોકો આગમાં જવાના છે. فستذكرون ما أقول لكم وأفوض أمري إلى الله إن الله بصير بالعباد. આજે જે કંઈ હું કહી રહ્યો છું ટૂંકમાં જ એ સમય આવશે જ્યારે તમે તેને યાદ કરશો અને પોતાનો મામલો હું અલ્લાહને સોંપું છું. તે પોતાના બંદાઓની દેખરેખ રાખનાર છે. فوقاه الله سيئات ما مكروا وحاق بآل فرعون سوء العذاب. છેવટે એ લોકોએ જે ખરાબમાં ખરાબ ચાલો તે મોમિન વિરુદ્ધ ચાલી અલ્લાહે તે સૌથી તેને બચાવી લીધો અને ફિરૌનના સાથીઓ પોતે જ સૌથી ખરાબ યાતનામાં ઝડપાઈ ગયા. النار يعرضون عليها غدوا وعشيا ويوم تقوم الساعة أدخلوا آل فرعون أشد العذاب. દોજકની આગ છે જેની સામે તેમને સવાર સાંજ લાવવામાં આવે છે અને જ્યારે કયામતની ઘડી આવી જશે ત્યારે હુકમ અપાશે કે ફિરૌનવાળા લોકોને અત્યંત સખત યાતનામાં દાખલ કરો. وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنْتُمْ مُغْنُونَ عَنَّا نَصِيبًا مِنَ النَّارِ. પછી જરા વિચાર કરો એ સમયનો જ્યારે આ લોકો દોજકમાં એકબીજા સાથે ઝઘડી રહ્યા હશે. દુનિયામાં જેઓ નબળા હતા તેઓ મોટા બનનારાઓને કહેશે અમે તમારા અનુયાયી હતા. હવે શું અહીં તમે જહન્નમની આગની પીડાના અમુક ભાગથી અમને બચાવી લેશો? قال الذين استكبروا إنا كل فيها إن الله قد حكم بين العباد. તે મોટા બનનારાઓ જવાબ આપશે આપણે સૌ અહીં એક હાલતમાં છીએ અને અલ્લાહ બંદાઓ વચ્ચે ફેંસલો કરી ચૂક્યો છે. وقال الذين في النار لخزنة جهنم ادعوا ربكم يخفف عنا يوما من العذاب. પછી આ દોજકમાં પડેલા લોકો જહન્નમના રખેવાળોને કહેશે પોતાના રબ પાસે દુઆ કરો કે અમારી સજામાં માત્ર એક દિવસનો ઘટાટો કરી દે. قالوا أولم تك تأتيكم رسلكم بالبينات قالوا بلى قالوا فادعوا وما دعاء الكافرين إلا في ضلال. તેઓ પૂછશે શું તમારી પાસે રસૂલો ખુલ્લી નિશાનીઓ લઈને આવતા રહેતા ન હતા? તેઓ કહેશે હા. જહન્નમના રખેવાળો કહેશે પછી તો તમે જ દુઆ કરો અને કાફિરોની દુઆ તો વ્યર્થ જ જવાની છે. إنا لننصر رسلنا والذين آمنوا في الحياة الدنيا ويوم يقوم الأشهاد. વિશ્વાસ રાખો કે અમે પોતાના રસૂલો અને ઈમાન લાવનારા લોકોની મદદ આ દુનિયાના જીવનમાં પણ જરૂર કરીએ છીએ અને તે દિવસે પણ કરીશું જ્યારે સાક્ષીઓ ઊભા થશે. يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار. જ્યારે જુલ્મીઓને તેમનું માફી માંગવું કોઈ ફાયદો નહીં આપે અને તેમની ઉપર ફિટકાર પડશે
અને સૌથી ખરાબ ઠેકાણું તેમના હિસ્સામાં આવશે. وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَى وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ هُدًى وَذِكْرَى لِأُولِي الْأَلْبَابِ. છેવટે જોઈ લો કે મૂસાનું અમે માર્ગદર્શન કર્યું અને બની ઇસ્રાઈલને એ ગ્રંથના વારસદાર બનાવી દીધા જે બુદ્ધિશાળી લોકો માટે માર્ગદર્શન અને શિખામણ હતો. فاصبر إن وعد الله حق واستغفر لذنبك وسبح بحمد ربك بالعشي والإبكار. પછી હે નબી, ધીરજ રાખો. અલ્લાહનો વાયદો સાચો છે. પોતાના કસૂરની માફી માગો અને સવાર સાંજ પોતાના રબની પ્રશંસાની સાથે તેની પવિત્રતાનો જાપ કરતા રહો. إن الذين يجادلون في آيات الله بغير سلطان أتاهم إن في صدورهم إلا كبر ما هم ببالغيه فاستعذ بالله إنه هو السميع البصير. હકીકત એ છે કે જે લોકો કોઈ સનદ કે દલીલ વગર જે તેમની પાસે આવી હોય અલ્લાહની આયતોમાં ઝઘડી રહ્યા છે, તેમના દિલોમાં મોટાઈ ભરેલી છે, પરંતુ તેઓ એ મોટાઈ સુધી પહોંચવાના નથી જેનો તેઓ ઘમંડ રાખે છે. બસ અલ્લાહની પનાહ માગી લો, તે બધું જ જુએ અને સાંભળે છે. لخلق السماوات والأرض أكبر من خلق الناس ولكن أكثر الناس لا يعلمون. આકાશો અને ધરતીનું પેદા કરવું મનુષ્યને પેદા કરવાની સરખામણીમાં બેશક વધારે મોટું કામ છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. وما يستوي الأعمى والبصير والذين آمنوا وعملوا الصالحات ولا المسيء قليلا ما تتذكرون. અને એમ બની શકે નહીં કે આંધળો અને દેખતો સરખા થઈ જાય અને ઈમાનદાર અને સદાચારી તથા દુરાચારી સરખા હોય, પરંતુ તમે લોકો ભાગ્યે જ કંઈ સમજો છો. إن الساعة لآتية لا ريب فيها ولكن أكثر الناس لا يؤمنون. બેશક કયામતની ઘડી આવવાની છે, તેના આવવામાં કોઈ શંકા નથી, પરંતુ ઘણા ખરા લોકો નથી માનતા. وقال ربكم ادعوني أستجب لكم إن الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. તમારું રબ કહે છે, મને પોકારો, હું તમારી દુઆઓ કબૂલ કરીશ. જેઓ અભિમાનમાં આવીને મારી ઇબાદતથી મોઢું ફેરવે છે, જરૂર તેઓ અપમાનિત થઈને જહન્નમમાં દાખલ થશે. الله الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن الله لذو فضل على الناس ولكن أكثر الناس لا يشكرون. એ અલ્લાહ જ તો છે જેણે તમારા માટે રાત બનાવી જેથી તમે તેમાં શાંતિ પ્રાપ્ત કરો અને દિવસને પ્રકાશિત કર્યો. હકીકત આ છે કે અલ્લાહ લોકો ઉપર મોટી કૃપા કરનાર છે, પરંતુ ઘણા ખરા લોકો આભારી બનતા નથી. ذلكم الله ربكم خالق كل شيء لا إله إلا هو فأنا تؤفكون. તે જ અલ્લાહ જેણે તમારા માટે આ સઘળું કર્યું છે, તમારો રબ છે, દરેક વસ્તુનો પેદા કરનાર. તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. પછી તમે ક્યાંથી બહેકાવવામાં આવી રહ્યા છો? كذلك يؤفك الذين كانوا بآيات الله يجحدون. આવી જ રીતે તે સૌ લોકો બહેકાવવામાં આવતા રહ્યા છે
જેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરતા હતા. الله الذي جعل لكم الأرض قرارا والسماء بناء وصوركم فأحسن صوركم ورزقكم من الطيبات ذلكم الله ربكم فتبارك الله رب العالمين. એ અલ્લાહ જ તો છે જેણે તમારા માટે ધરતીને રહેઠાણ બનાવી અને ઉપર આકાશનો ગુંબજ બનાવી દીધો, જેણે તમને આકાર આપ્યો અને ઘણો ઉત્તમ આપ્યો, જેણે તમને શુદ્ધ વસ્તુઓની રોજી આપી. તે જ અલ્લાહ જેના આ કામો છે તમારો રબ છે. બેહિસાબ બરકતોવાળો છે અલ્લાહ, સૃષ્ટિનો રબ. هو الحي لا إله إلا هو فادعوه مخلصين له الدين الحمد لله رب العالمين. તે જ હયાત છે, તેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તેને જ તમે પોકારો, પોતાના દીનને તેના જ માટે વિશિષ્ટ બનાવીને. સર્વ પ્રશંસા દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે જ છે. قل إني نهيت أن أعبد الذين تدعون من دون الله لما جاءني البينات من ربي وأمرت أن أسلم لرب العالمين. હે નબી, આ લોકોને કહી દો કે મને તો એ હસ્તીઓની ઉપાસના કરવાની મનાઈ કરવામાં આવી છે જેમને તમે અલ્લાહને છોડીને પુકારો છો. હું આ કામ કેવી રીતે કરી શકું જ્યારે મારી પાસે મારા રબ તરફથી સ્પષ્ટ નિશાનીઓ આવી ચૂકી છે. મને આદેશ આપવામાં આવ્યો છે કે હું દુનિયાઓના પાલનહાર સામે આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દઉં. هو الذي خلقكم من تراب ثم من نطفة ثم من علقة ثم يخرجكم طفلا ثم لتبلغوا أشدكم ثم لتكونوا شيوخا ومنكم من يتوفى من قبل ولتبلغوا أجلا مسمى ولعلكم تعقلون. તે જ તો છે જેણે તમને માટીમાંથી પેદા કર્યા, પછી વીર્ય બિંદુમાંથી, પછી લોહીના લોચામાંથી, પછી તે તમને બાળકના સ્વરૂપમાં કાઢે છે, પછી તમને વિકસાવે છે જેથી તમે પોતાની સંપૂર્ણ તાકાતે પહોંચી જાઓ, પછી વધુ વિકસાવે છે જેથી તમે વૃદ્ધાવસ્થાએ પહોંચો, અને તમારામાંથી કોઈ પહેલાં જ પાછો બોલાવી લેવાય છે. આ બધું એટલા માટે કરવામાં આવે છે જેથી તમે પોતાના ઠરાવેલા સમય સુધી પહોંચી જાઓ, અને એટલા માટે કે તમે હકીકતને સમજો. هو الذي يحيي ويميت فإذا قضى أمرا فإنما يقول له كن فيكون. તે જ છે જિંદગી આપનાર અને તે જ મોત આપવાનો છે. તે જે વાતનો પણ નિર્ણય કરે છે બસ એક હુકમ આપે છે કે થઈ જા, અને તે થઈ જાય છે. ألم تر إلى الذين يجادلون في آيات الله أنى يصرفون. તમે જોયા એ લોકોને જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડા કરે છે, તેઓ ક્યાંથી ભટકાવવામાં આવી રહ્યા છે. الذين كذبوا بالكتاب وبما أرسلنا به رسلنا فسوف يعلمون إذ الأغلال في أعناقهم والسلاسل يسحبون في الحميم ثم في النار يسجرون. આ લોકો જેઓ આ ગ્રંથને અને એ સર્વ ગ્રંથોને ખોટા ઠેરવે છે જે અમે પોતાના રસૂલોની સાથે મોકલ્યા હતા, ટૂંકમાં જ આમને જણાઈ જશે જ્યારે તોક
એમના ગળામાં હશે, અને સાંકળો જેમના વડે બાંધીને તેમને ઉકળતા પાણી તરફ ખેંચવામાં આવશે, અને ત્યારબાદ દોજકની આગમાં ઝોકી દેવામાં આવશે. ثم قيل لهم أين ما كنتم تشركون من دون الله قالوا ضلوا عنا بل لم نكن ندعو من قبل شيئا كذلك يضل الله الكافرين. પછી આમને પૂછવામાં આવશે, હવે ક્યાં છે અલ્લાહ સિવાયના એ બીજા ખુદાઓ જેમને તમે ભાગીદાર બનાવતા હતા? તેઓ જવાબ આપશે, સૌ છોડી ગયા અમને, બલકે અમે આ પહેલાં કોઈ વસ્તુને પોકારતા ન હતા. આવી રીતે અલ્લાહ કાફીરોના ભટકેલા હોવાને પુરવાર કરી દેશે. ذلكم بما كنتم تفرحون في الأرض بغير الحق وبما كنتم تمرحون. તેમને કહેવામાં આવશે, તમારો આવો અંજામ આ કારણે આવ્યો કે તમે ધરતી ઉપર અસત્યમાં મગ્ન હતા અને પાછા તેની ઉપર ઇતરાતા હતા. أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين. હવે જાઓ, જહન્નમના દરવાજાઓમાં દાખલ થઈ જાઓ. તમારે હંમેશા ત્યાં જ રહેવાનું છે. ઘણું જ ખરાબ ઠેકાણું છે ઘમંડીઓનું. فاصبر إن وعد الله حق فإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإلينا يرجعون. તો હે નબી, ધીરજ રાખો, અલ્લાહનો વાયદો સાચો છે. હવે ચાહે અમે તમારી સામે જ આમને એ ખરાબ પરિણામોનો કોઈ ભાગ દેખાડી દઈએ જેનાથી અમે આમને ડરાવી રહ્યા છીએ, અથવા તે પહેલાં તમને દુનિયામાંથી ઉઠાવી લઈએ, આમને પાછા તો અમારી જ તરફ આવવાનું છે. وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ فإذا جاء أمر الله قضي بالحق وخسر هنالك المبطلون. હે નબી, તમારી પહેલાં અમે ઘણા રસૂલો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના અહેવાલ અમે તમને બતાવ્યા છે અને કેટલાકના નથી બતાવ્યા. કોઈ રસૂલની પણ એ તાકાત ન હતી કે અલ્લાહના હુકમ વગર પોતે કોઈ નિશાની લઈ આવત. પછી જ્યારે અલ્લાહનો હુકમ આવી ગયો તો ન્યાયપૂર્વક ફેંસલો કરી દેવામાં આવ્યો, અને ત્યારે અસત્યના માનનારા લોકો નુકસાનમાં પડી ગયા. الله الذي جعل لكم الأنعام لتركبوا منها ومنها تأكلون. અલ્લાહે જ તમારા માટે આ પશુ બનાવ્યા છે, જેથી આમાંથી કોઈની ઉપર તમે સવારી કરો અને કોઈનું માંસ ખાઓ. ولكم فيها منافع ولتبلغوا عليها حاجة في صدوركم وعليها وعلى الفلك تحملون. તેમની અંદર તમારા માટે બીજા પણ અનેક ફાયદા છે. તેઓ આ કામમાં પણ આવે છે કે તમારા મનમાં જ્યાં જવાની જરૂર હોય ત્યાં તમે તેમની ઉપર બેસીને પહોંચી શકો. તેમની ઉપર પણ અને હોડીઓમાં પણ તમો સવાર કરવામાં આવો છો. وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّهِ تُنْكِرُونَ. અલ્લાહ પોતાની આ નિશાનીઓ તમને દેખાડી રહ્યો છે, છેવટે તમે તેની કઈ કઈ નિશાનીઓનો ઇનકાર કરશો. أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ كانوا أكثر منهم وأشد قوة وآثارا في الأرض فما أغنى عنهم
ما كانوا يكسبون પછી શું આ લોકો ધરતીમાં હર્યા ફર્યા નથી કે આમને એ લોકોનો અંજામ દેખાત જેઓ આમની અગાઉ થઈ ગયા છે. તેઓ સંખ્યામાં આમના કરતાં વધુ હતા, આમના કરતાં વધુ બળવાન હતા અને ધરતી ઉપર આમના કરતાં વધુ ભવ્ય અવશેષો છોડી ગયા છે. જે કંઈ કમાણી તેમણે કરી હતી તે છેવટે તેમના શું કામમાં આવી? فلما جاءتهم رسلهم بالبينات فرحوا بما عندهم من العلم وحاق بهم ما كانوا به يستهزئون. જ્યારે તેમના રસૂલ તેમની પાસે ખુલ્લી નિશાનીઓ લઈને આવ્યા તો તેઓ એ જ જ્ઞાનમાં મગ્ન રહ્યા જે તેમની પોતાની પાસે હતું, અને પછી એ જ વસ્તુમાં સપડાઈ ગયા જેની તેઓ ઠેકડી ઉડાવતા હતા. فلما رأوا بأسنا قالوا آمنا بالله وحده وكفرنا بما كنا به مشركين. જ્યારે તેમણે અમારી યાતના જોઈ લીધી તો પોકારી ઉઠ્યા કે અમે માની લીધો અલ્લાહને, જે એક છે, જેનો કોઈ ભાગીદાર નથી, અને અમે ઇનકાર કરીએ છીએ એ સૌ ઉપાસ્યોનો જેમને અમે તેના ભાગીદાર ઠેરવતા હતા. فلم يك ينفعهم إيمانهم لما رأوا بأسنا سنة الله التي قد خلت في عباده وخسر هنالك الكافرون. પરંતુ અમારી યાતના જોઈ લીધા પછી એમનું ઈમાન લાવવું એમના માટે જરા પણ ફાયદાકારક થઈ શકતું ન હતું, કેમ કે આ જ અલ્લાહે ઠરાવેલો નિયમ છે જે હંમેશા તેના બંદાઓમાં અમલી રહ્યો છે, અને તે વખતે કાફીરો નુકસાનમાં પડી ગયા.